અહીંયા 1 થી 1.5 કિલોમીટરનો ટ્રાફિક થઈ ગયો. રસ્તામાં પોલીસ વાળા રોક્યા હતા. આ ધૂળે બહુ ઉડાડે, નકરા ડમ્ફર જ ભેગા થઈ ગયા. ગાડીમાં જે વાહે બેઠો હોય ને અને હે ને પગ દુખવા મને બે બાકી આખો વાળાને કાંઈ ન નડે, વાહે બે વાળાને એને પગ દુખવા મને. 245 થઈ 75 કિલોમીટર કાપીને ફ્રીમાં કસરત થઈ આમાં. જય દ્વારકાધીશ. તો અત્યારે સુરતથી ઘરે જવા માટે બાઇક લઈને જઈએ છીએ. 500 થી 550 કિલોમીટર જેવું થાય છે અહીંથી. ને ગાડી સર્વિસ કરી નાખીએ. ભાઈ સ્પ્રે લેવા ગયા એટલે કે રસ્તામાં અંદર ન આવે. પેટ્રોલ પૂરા આવી ગયા, ફૂલ ટાંકી કરાવી લે પછી જોઈએ કે ભાઈ ટાંકી ફૂલ કરાવી લીધી ને ટ્રીપે 0-0 કરી નાખીએ. કેટલા કિલોમીટર કેટલી એવરેજ આપે તમને પહોંચીને બતાવીએ. 34,934 કિલોમીટર હાલેલી છે ગાડી. થોડાક આવેલા તો રસ્તામાં ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. સુરતની અંદર સિગ્નલનો ટ્રાફિક રહે અને અહીંયા ટ્રક વાળાનો ટ્રાફિક બહુ જ રહે. 2 મિનિટે રોડ ખાલી જોવા ન મળે, કંટાળી જાય એમાં. નેશનલ હાઈવે ઉપર ચડી જાય રસ્તો સારો તો મારી સ્પીડ રહે, બાકી તો ધીમે ધીમે જવું પડશે. ટ્રાફિક આગળ બહુ દેખાય છે. રસ્તામાં ને કામ ચાલુ હોય ને એટલે ટ્રાફિક બહુ રહી જાય. આ નેશનલ હાઈવેની બાજુમાં છે ને મોગલમાનું મંદિર છે, આપણે દર્શન કરતા જઈએ. દર્શન કરી લીધા, અંદર વિડીયો ની બનાવી હતી. આમેની સાઈડમાં ટ્રાફિક જોવો તમે કરી જામ થાય છે. 1 થી 1.5 કિલોમીટર નો ટ્રાફિક થઈ જાય. હા, આમાં ફોર વ્હીલ લઈને કે આવ્યો હોય તો હાવ કંટાળી જાય. હા, બધા રોંગ માં આવે. હા, ટ્રાફિક થઈ ગયો ને એટલે રોંગ માં આવે. અહીંયા 1-1.5 કિલોમીટરનો ટ્રાફિક નથી, 5 થી 6 કિલોમીટરની ટ્રાફિકની લાઈન લાગી છે. ભરૂચથી 30 કિલોમીટર આગળ હોય તો અહીંયા ટ્રાફિક જોવો કેવું થઈ ગયું. અહીંયા બધે ટ્રાફિક બહુ થાય. આમાં કે રોડના કામ ચાલુ છે ને વધારે તો તમને ખતરા જ જોવા મળે. આ ધૂળે બહુ ઉડાડે, નકરા ડમ્ફર જ ભેગા થઈ ગયા. હા, 3-4 કિલોમીટરનો ટ્રાફિક છે. હવે આ બાજુ કોઈક દી ચક્કર મારો ગાડી લઈને એટલે ખબર પડે કેવી મજા આવે. આમાં ફ્રીમાં કસરત થાય આમાં રોડા ઉપર. હા, આખી ગાડી આમ થાય, ડોલે. ફ્રી કસરત કરવી હોય તો મારા વાલીરાવ અહીંયા આવી જાવ, ખાલી 5 કિલોમીટર ગાડી હાંકવા. હા, રોડનું કામકાજ ચાલે ને, ઓવરબ્રિજ બને એટલે ટ્રાફિક હતું. જ્યાં પહેલી લાઈન દેખાય છે ને એમાં બસ ને ટ્રક ન આવી શકે એટલે એ લોકો જાઓ સાઈડમાં જાય. રસ્તામાં પોલીસ વાળા રોક્યા હતા. બીજું કાંઈ નહીં, પણ 21 ઓક્ટોબર પોલીસ શહીદ દિવસ એના માટે ફાળો કરતા હતા, આપણે આપી દીધો. હા, વડોદરા પહોંચી ગયા ને 150 કિલોમીટર ગાડી હાલી ગઈ છે. .245 થઈ 75 કિલોમીટર કાપી નાખ્યો આપણે. હવે બગોદર 30 કિલોમીટર જ બાકી છે. 3 લાગે પહોંચી ગયા ને અહીંથી બગોદર 30 કિલોમીટર દૂર છે. આ ગાડીમાં હે ને, આ ગાડીમાં જે વાહે બેઠો હોય ને અને હે ને પગ દુખવા મને બે બાકી આખો વાળાને કાંઈ ન નડે, વાહે બે વાળાને એને પગ દુખવા મને. અત્યારે જો બ્રેક લીધો હોય ને હાટું ને હવે બગોદર 10 કિલોમીટર બાકી છે ને ત્યાંથી સીધા રાજકોટ વાળી પટ્ટી પકડી લો. આવી ગયો હાઈવે છે ને, અહીંથી સીધો રાજકોટ વાળા હાઈવે પર નડી જાય.
થોડાક આગળ આવતા તો જો ટ્રાફિક ફૂલે ફૂલ છે અહીંયા આવી હા તો કેમ કરશે રસ્તામાં ચોટીલા આવી ગયું હતું પણ ટાઈમ નહોતો એટલે આગેથી દર્શન કરી લીધા માતાજીના. જલારામ બાપાનું મંદિર. રાજકોટ પહોંચી ગયા અને 8 વાગી ગયા છે ને ગોંડલ ચોકડી ઉપરથી સીધો જેતપુર વાળો હાઈવે લઈ લે. ગોંડલ ચોકડીની આગળ નીકળી ગયા છે ને પેટ્રોલ 4 ખૂટા જેટલું ઓછું થઈ ગયું છે ને હવે પહોંચશું જેતપુર. હાપરની આગળ આવ્યા તો અહીંયા ગોંડલ પાસે ટ્રાફિક જોવો તમે ખાલી. અમને એવું લાગે કે અમે હે ને સુરતથી ટ્રાફિક ભેગું લઈને આવ્યા એવું. સુરતથી ટોટલ 508 કિલોમીટર ગાડી આવેલી છે ને 34,933 હતું અત્યારે 35,442 થઈ ને 50ની એવરેજ આપી આ ગાડી અહીંયા પહોંચતા પહોંચતા.